हेलो मित्रों, हूँ છું કેર વાગલા ફરી આવી ગયો છું એક નવા વિડીયો સાથે। જી હા, આજે આપણે આ વિડીયોમાં એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે છે ગુજરાતના જિલ્લાઓ। આપણે એક વિડીયો પ્રમાણે એક જિલ્લા જોતા જઈશું। તો સ્ટાર્ટ કરીએ। પહેલો છે જિલ્લો, જે છે કચ્છ। તો કચ્છ જિલ્લા વિશે શરૂ કરીએ। કચ્છ જિલ્લો જે આપણે અહીં જોઈ શકો છો, પિંક કલરનો પ્રદેશ છે, લખેલું છે કચ્છ, અહીં આવેલો છે। કચ્છની સરહદ પાકિસ્તાનને અડે છે અને બીજા અન્ય જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી। તો આવા સરહદને લગતા ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો આપણે એનું સ્થાન જોઈ લેવું જરૂરી છે કે કચ્છ જિલ્લો કઈ બાજુ આવેલો છે, બરાબર। પ્લસ કચ્છમાં બે રણ આવેલા છે, એક કચ્છનું નાનું રણ અને મોટું રણ। કચ્છ વિશે વધુ જોઈએ તો ભુજ એનું મુખ્ય મથક છે। જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે। ભુજમાં ભુજિયો કિલ્લો, જેનો આપણે અહીં ફોટો જોઈ શકીએ છીએ। પ્લસમાં આ શહેરમાં ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું છે અને ભુજ શહેર ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું છે। ભુજિયા ડુંગર સિવાય કચ્છમાં પણ અન્ય ઘણા ડુંગર આવેલા છે, જેમાં કાળો, ખાવડો, લીલીયો, ધીણોધર, વરાર, ગારો, ઉમિયા, માંડવા, ખાડોળ વગેરે જેવા ડુંગરો છે કચ્છમાં, જેમાં કાળો ડુંગર સૌથી ઊંચો ડુંગર છે, જેની ઊંચાઈ 437 મીટર છે। આગળ જોઈએ તો ધોળાવીરા। ધોળાવીરા એ પ્રાચીન શહેર છે, જે કચ્છમાંથી મળી આવેલું છે। 1960માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા। ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા, જે ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે તેના અવશેષો મળી આવ્યા હતા 1960। ત્યારબાદ 1991માં ડૉક્ટર બિસ્ટનના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ થતાં જાણવા મળ્યું કે ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું। બિસ્ટને જ્યારે 1991માં સંશોધન કર્યું ત્યારે એવું જાણવા મળ્યું કે ધોળાવીરા રહ્યું એ સિંધુ સંસ્કૃતિનું કેન્દ્ર હતું। મીન્સ પ્રાચીન સિંધુ સંસ્કૃતિ છે તેનું કેન્દ્ર ધોળાવીરા હતું। અહીં હોકાયંત્ર, તોલમાપના સાધનો, મનોરંજન પદ્ધતિના સાધનો, સિક્કાઓ વગેરે અવશેષો મળી આવ્યા છે। હોકાયંત્ર, તોલમાપના સાધનો જેવા વસ્તુ અહીં ખોદકામ કરતા મળી આવ્યું છે। ધોળાવીરા ક્યાં આવેલું છે તો કે ભચાઉ તાલુકાના ખરીદ બેટમાં આવેલું છે। ધોળાવીરા ભચાઉ તાલુકાના ખરીદ બેટમાં આવેલું છે। આગળ જોઈએ આપણે ભદ્રેશ્વર। જૈનોનું પવિત્ર તીર્થધામ છે ભદ્રેશ્વર, અને પ્રાચીન સમયમાં ભદ્રાવતી તરીકે ઓળખાતું હતું। અહીં ભદ્રેશ્વર છે, ખૂબ સરસ મંદિર આવેલું છે કચ્છમાં, ભદ્રેશ્વર જૈનોનું। મંદિરોમાં આગળ જોઈએ તો આશાપુરા માતાનો મઢ આવેલો છે કચ્છમાં। કચ્છના રાજવીઓના કુળદેવી આશાપુરા માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે કચ્છમાં, જે આશાપુરા માતાનો મઢ તરીકે ઓળખાય છે। આગળ જોઈએ તો કોટાઈમાં કાઠી દરબારોએ બંધાવેલું સૂર્ય મંદિર આવેલું છે કોટાઈમાં। પ્લસમાં અંજારમાં જોઈએ તો જેસલ તોરલની સમાધિ આવેલી છે, ખૂબ પ્રખ્યાત જેસલ તોરલની સમાધિ। પ્લસમાં અંજાર છરી, ચપ્પા અને સુડીના ઉદ્યોગ માટે પ્રખ્યાત છે। કંડલા બંદર, ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા બંદર છે। ગુજરાતનું સૌથી મોટું એકમાત્ર મુક્ત વ્યાપાર કેન્દ્ર ધરાવતું બંદર અહીં આવેલું છે। મીન્સ કંડલા બંદર ગુજરાતનું એકમાત્ર સૌથી મોટું અને મુક્ત વ્યાપાર ધરાવતું કેન્દ્ર છે, જેને ઈસવીસન 1955માં આંતરરાષ્ટ્રીય મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું છે।
1955માં કંડલાને આંતરરાષ્ટ્રીય મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. મીન્સ કંડલા એ ખૂબ મોટું બંદર છે જે કચ્છમાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો મુન્દ્રા કચ્છનો હરિયાળો પ્રદેશ અને કચ્છનું પેરિસ કહેવાય છે. કચ્છમાં આવેલો મુન્દ્રા તાલુકો મુન્દ્રા કચ્છનો હરિયાળો પ્રદેશ મીન્સ ત્યાં લીલોતરી વધારે છે, ગ્રીનરી વધારે છે, એટલે એને હરિયાળો પ્રદેશ કહેવામાં આવે છે અને કચ્છનું પેરિસ પણ કહેવામાં આવે છે. અહીં ડેટ પામ રિસર્ચ સેન્ટર આવેલું છે, એટલે કે ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. ક્યાં આવેલું છે? તો કે મુન્દ્રામાં, કચ્છ મુન્દ્રા. આગળ જોઈએ આપણે માંડવી. માંડવી કંકાવતી નદીના કિનારે વસેલું શહેર છે, જ્યાં એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ આવેલું છે. આ ઉપરાંત અહીં ભારતનો એકમાત્ર ખાનગી બીચ આવેલો છે. માંડવી કંકાવતી નદીના કિનારે વસેલું છે, જ્યાં એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ આવેલું છે અને એકમાત્ર ખાનગી બીચ આવેલો છે. મોસ્ટ ઓફ બીચો સરકારની અંડર હોય છે, પણ અહીં ખાનગી બીચ આવેલો છે માંડવીની અંદર. વધારેમાં અહીં ટીબીના રોગ માટે સેનેટોરિયમ આવેલું છે અને વિજય વિલાસ પેલેસ પણ માંડવીમાં આવેલો છે. કચ્છના માંડવીમાં વિજય વિલાસ પેલેસ આવેલો છે. કચ્છમાં જોવા જઈએ પેલેસમાં તો ભુજમાં 3 પેલેસ આવેલા છે, જેમાં આઈના મહેલ, સરદબાગ પેલેસ, એક તો આઈના મહેલ, સરદબાગ પેલેસ અને રાવ પ્રાગજીમલનો રાજમહેલ. અન્ય 3 મહેલો ભુજમાં આવેલા છે. આપણે આગળ વધીએ. સુત્રી એ ભારત પાકિસ્તાનનો સરહદી વિસ્તાર છે, જ્યાં ઈસવીસન 1965માં ભારત પાકિસ્તાન યુદ્ધ સમયે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું વિમાન તૂટી પડતા અવસાન થયું હતું. આ પ્રદેશમાં આ જગ્યાએ 1965માં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીનું આ સ્થળે વિમાન તૂટી પડતા અવસાન થયું હતું. મુખ્યમંત્રીનું નામ હતું બળવંતરાય મહેતા. આગળ જોઈએ તો મેળાઓમાં દર ચૈત્ર માસના પ્રથમ સોમવારે હાજીપીરનો મેળો ભરાય છે કચ્છમાં. દર વર્ષે ચૈત્ર માસના પ્રથમ સોમવારે હાજીપીરનો મેળો ભરાય છે. યુનિવર્સિટીમાં જોઈએ તો કચ્છમાં એક યુનિવર્સિટી આવેલી છે, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી. શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી તરીકે પણ ઓળખાય છે, જે ક્રાંતિ તીર્થ ભુજમાં આવેલી છે, જેની સ્થાપના 2004માં થઈ હતી. મ્યુઝિયમ જોઈએ તો કચ્છમાં ભુજ ખાતે એક મ્યુઝિયમ આવેલું છે, કચ્છ મ્યુઝિયમ, જે ગુજરાતનું સૌથી પ્રાચીન મ્યુઝિયમ છે. કચ્છ મ્યુઝિયમ આવેલું છે ભુજ ખાતે. અભયારણ્યોમાં જોઈએ તો સુરખાબ અભયારણ્ય આવેલું છે રાપર ખાતે. કચ્છના રાપરમાં સુરખાબ અભયારણ્ય આવેલું છે. કેના માટે? ફ્લેમિંગો માટે. મીન્સ કે સુરખાબ એ ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે. બીજા અન્ય 2 અભયારણ્યો પણ આવેલા છે કચ્છમાં, જેમાં એક છે લખપત ખાતે, ચિકરા જંગલી બિલાડી અને સ્થળાંતર પક્ષીઓ માટેનું અભયારણ્ય છે લખપત ખાતે. બીજું છે અબડાસામાં ઘોરડો અને ચિકરા માટેનું અભયારણ્ય છે. આગળ જોઈએ તો એક ડેરી આવેલી છે કચ્છમાં, માધવપુર ખાતે માધાપર ડેરી આવેલી છે. માધવપુર ખાતે માધાપર ડેરી. કચ્છમાં દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર મહિનામાં ધોરડો ખાતે રણોત્સવ ઉજવવામાં આવે છે. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં ધોરડો ખાતે ગુજરાત સરકાર દ્વારા રણોત્સવ ઉજવવામાં આવે છે.
વધારેમાં જોઈએ તો ગુજરાતમાં સૌથી છેલ્લો સૂર્યાસ્ત પણ કચ્છમાં થાય છે. કઈ જગ્યાએ? તો કે સર ક્રિક નામના પ્રદેશમાં ગુજરાતનો સૌથી છેલ્લો સૂર્યાસ્ત થાય છે. કચ્છના તાલુકા જોઈ લે. 10 તાલુકા છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું હોય છે કે કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે. તો આ માટે આ ખાસ તૈયારી કરી લેવી જોઈએ કે આ તાલુકા કયા જિલ્લામાં આવેલા છે. આપણે આ વિડીયોમાં અભ્યાસ કર્યું એટલે મોસ્ટ ઓફ ખ્યાલ આવી ગયો હશે કે કયો પ્રદેશ ક્યાં આવેલો છે. એટલે મોસ્ટ ઓફ તાલુકા આપણને યાદ રહી જાય. એટલા માટે જ મેં તાલુકાઓને છેલ્લે રાખેલું છે. તો પેલું જોઈએ 10 તાલુકા છે. એમાં પેલું છે ભુજ. ભુજ તો ફેમસ છે, કચ્છનું મુખ્ય મથક છે. બીજું છે ભચાઉ, માંડવી, મુન્દ્રા, અબડાસા જ્યાં પેલું અભયારણ્ય આવેલું છે ચીકરા માટે. છઠ્ઠું છે અંજાર, છરી ચપ્પા માટે પ્રખ્યાત. સાતમું લખપત, ત્યાં પણ અભયારણ્ય આવેલું છે. ગાંધીધામ, નખત્રાણા અને રાપર. રાપરમાં પણ અભયારણ્ય આવેલું છે, સુરખાબ અભયારણ્ય. આ રીતના 10 તાલુકાઓ છે. આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા જિલ્લા સાથે. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યુ. થેન્ક યુ સો મચ.